રાજકોટ વિજય રૂપાણીના પડોશી ભાભીએ વિજય રૂપાણી વિશે એવું તે શું કહ્યું કે ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં રાજ્યમાં શોકનો માહોલ છે। આજે તેમની અંતિમ વિધિ રાજકોટમાં કરાશે। અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે તેમની પાડોશમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હોવાનું ક્યારેય પણ વિજયભાઈ રૂપાણીએ અભિમાન નથી કર્યું। પરિવારજનના સભ્યો હોય એમ જ ઘરે જમવા આવતા। તેમણે વધુમાં જણાવ્યું કે અમે અમારા પરિવારના મોભી ગુમાવ્યા હોય તેવું લાગે છે। તેમનો પરિવાર અને અમારા પરિવાર વચ્ચે જાણે એક બંધન હોય તેવો સંબંધ હતો। માનવામાં નહોતું આવતું પણ હવે DNA રિપોર્ટ આવી ગયો એટલે માનવું પડે છે। તેમના નિધનથી અમારા પરિવારમાં, સોસાયટીમાં અને રાજકોટમાં મોટી ખોટ પડી છે। અઠવાડિયા પહેલાં જ આવ્યા ત્યારે અમને છેલ્લીવાર મળ્યા અને હાય હેલો કર્યું હતું। હાલો કિરણબેન, જીંજરા શેકો, જીંજરા ખાવા છે। અંજલિબેન લંડન ગયા હોય અને તેઓ એકલા હોય તો મને કહી દેતા, ચાલો કિરણબેન જમવાનું બનાવો, ભૂખ લાગી છે। ગઈકાલે DNA મેચ થયા બાદ આજે વિજયભાઈ રૂપાણીનો પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે। જ્યારે પરિવાર પાર્થિવ દેહ માટે હોસ્પિટલ પહોંચ્યો, પરિવાર માટે આ ખૂબ જ કપરી ઘડી હતી। ત્યારે પરિવાર તાબૂત પાસે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા તો તેમનો ધીરજનો બાંધ તૂટી ગયો હતો। અંજલિબેન તેમના પતિ વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન કરતા રડી પડ્યા હતા। તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા। ત્યારબાદ તેમના પુત્ર રિષભ રૂપાણી પહોંચ્યા હતા અને તેમણે પિતાના અંતિમ દર્શન કર્યા હતા। પરિવાર આ ક્ષણે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો। અશ્રુભીની આંખે અંજલિબેન અને રિષભભાઈ રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે અને રાજકોટમાં જ તેમના અંતિમ સંસ્કાર થશે। તેમના પાર્થિવ દેહને 4 થી 5 કલાક તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે। ત્યારબાદ અંતિમ યાત્રા અને રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટ તેમનું વતન છે। તેઓ રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યા છે। આજે વિજયભાઈ રૂપાણીએ જ્યારે ચીર વિદાય લીધી છે ત્યારે સમગ્ર રાજકોટ શોકમગ્ન છે। રાજકોટની બજાર શનિવારે પણ તેમના શોકમાં બંધ રાખવામાં આવી હતી તો આજે પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડતા રાજકોટની દુકાનો સજ્જડ બંધ છે। આજે 5 વાગ્યા બાદ અંતિમ યાત્રાનો કાર્યક્રમ છે જેમાં અંતિમ શાહ CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ જોડાશે। રામનાથપરા સ્મશાનમાં રાજકીય સન્માન તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આજે 4 થી 5 વાગ્યા સુધી પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવાનો નિર્ણય કર્યો છે। લોકલાડીલા સંવેદનશીલ નેતા વિજયભાઈ રૂપાણીના નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે। આજે સરકારી મનોરંજક કાર્યક્રમો દંતતર બંધ રહેશે। વિજય રૂપાણીનું માદરે વતન આજે ગમગીન છે, શોકમગ્ન છે। રાજકોટના બજારો આજે સ્વયંભૂ બંધ છે।